હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આપણે છે ને ઉનાળાની શરૂઆત તો થઈ જ ગઈ છે કેટલા સમયથી. તો આપણે છે ને સુકવણીની રેસીપીની સાથે સાથે વેફરની, અથાણાની બધી છે એ એક જ ઉનાળાની અંદર જ છે એ સુકવણીની રેસીપીઓ શરૂ થતી હોય. તો આપણે છે ને ભરેલા મરચાની છે સુકવણી એટલે કે કાચરી છે એ બનાવી લીધી. આપણે ટમેટાની કાચરી બનાવી લીધી. તો આજે મિત્રો છે ને આપણે ગુવારની કાચરી બનાવશું એટલે કે ગુવારની છે એ સુકવણી કરવાના છીએ. તો ગુવારની કાચરી બનાવવા માટે આપણે અહીંયા એકદમ સરસ આ રીતના જાડો અને પાતળો આ રીતના છે એ ગુવાર લઈ લેવાનો છે. અને આને છે એ આપણે એકદમ સરસથી પાણીમાં પહેલાં ધોઈ લેશું અને ચોખ્ખો છે એ કરી લેવાનો છે. તો આપણે એકદમ સરસથી એને ધોઈ લેશું. આપણે છે આ 2 કિલો જેટલો ગુવાર છે એ કાચરી બનાવવા માટે લીધો છે એટલે કે ગુવારની સુકવણી બનાવવા માટે ગુવારને છે આપણે લીધો છે. તો આપણે એને એકદમ સરસ આ રીતના છે એ ધોઈ લેશું અને ધોઈ અને આપણે અહીંયા છે આ બીજું વાસણ છે એની અંદર આપણે અહીંયા નાખતા જશું. તો હવે આપણે આ ગુવારને એકદમ સરસ રીતના આ રીતના ધોઈ લીધો છે. તો હવે આપણે એમાં ગુવાર જે રીતનો આપણે લીધો હોય ને કિલોમાં લીધો હોય તો 2 ચમચી તો મીઠું નાખવાનું અને 1 ચમચી આપણે એક્સ્ટ્રા નાખશું એટલે કે 3 ચમચી મોટી આપણે મીઠું છે એ કાચરીમાં બનાવવા માટે ગુવારની અંદર નાખવાનું છે. કારણ કે મીઠું છે ને થોડુંક ચડિયાતું જ રાખવું કારણ કે આ સુકાય અને પછી છે ને મીઠું પણ ઓમ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ રીતના થોડોક કલર માટે આપણે 1 મોટી ચમચી છે એ હળદર લઈ લેવાની છે. અને સાથે સાથે જ છે ને અહીંયા મિત્રો આપણે છે એ તમે આ રીતના છે એ ગુવારની સુકવણી કરજો. તમારો ગુવારની સુકવણી છે આખું વરસ રહેશે ને તો બગડશે પણ નહીં. અને અહીંયા મેં ખાટી એકદમ સરસની આપણે છાશ હોય ને એ 1 વાટકો જેટલી આપણે ખાટી છાશ છે એને લઈ લેવાની છે. અને આપણે હવે આ ગુવાર છે એને હાથેથી આ રીતના છે એ કરી દેવાનો છે મિક્સ અને આમ ચોળી લેવાનો છે. એટલે આપણો ગુવાર છે ને એની અંદર મીઠું અને આપણી છાશનું પ્રમાણ રહેશે ને તો કાચરીની અંદર થોડીક ખટાશ છે એ રહેશે. તો આખું વરસ તમારી કાચરી છે ને એ રહેશે ને તો કાળી પણ નહીં થાય અને ફૂગ પણ નહીં ચડે. તો એના માટે તમે આ રીતના આપણે નાની એવી 1 વાટકા જેટલી છાશ છે એ લેવાની છે. વધારે છાશ છે એને નથી લેવાની. તો આપણે ગુવારને હાથેથી આ રીતના એકદમ સરસ ચોળી લેશું. તો તમે જોઈ લ્યો. હવે આપણે આ ગુવાર છે એને આપણે 6 થી 7 કલાક સુધી પણ તમે આને ઢાંકી અને રાખી દો અને વચ્ચે છે આમાં આપણે હાથ ફેરવતું રહેવાનું છે. પણ આપણે છે એ આ ગુવારને આખી રાત સુધી છે એ આમનામ રહેવા દેશું. જ્યાં સુધી ઝાકશું ને ત્યાં સુધી આપણે આ ગુવારને ઉપર નીચે હલાવતા રહેશું. અને સવાર સુધી આપણે રાખશું ને એટલે આપણા ગુવારની અંદર છે એકદમ સરસ હળદર અને મીઠું એકદમ સરસ છે એ ચડી જશે અને સાથે છાશની છે એ ખટાશ પણ એકદમ સરસની આમાં બેસી જશે. તો આપણે આને છે એ ઢાંકી અને સવાર સુધી છે એ રહેવા દેશું. હવે જો આપણે અત્યારે સવારમાં અગાસી આવી ગયા છે અને તડકો એકદમ સરસ છે આપણો નીકળી ગયો એટલે કે 9 વાગ જેવો ટાઈમ છે એ થઈ ગયો છે. અને આપણે આ ગુવાર છે એને આખી રાત છે એ હળદર મીઠાવાળો અને છાશવાળો કરી અને રાખેલો હતો. તો તમે જોઈ શકો છો. જો આ રીતનું એકદમ સરસ છે આપણો ગુવાર છે એ સરસથી એમાં હળદર અને મીઠું છે એ ચડી ગયું છે. તો આપણે એને આ રીતના ઉપર નીચે એકવાર છે એ હલાવી લેવાનું છે. અને આપણે આને અગાસી ઉપર જ છે એ 3 થી 4 દિવસ સુધી છે એ સૂકવશું. જ્યાં સુધી એકદમ સરસ છે એ ના સુકાઈ જાય ને ત્યાં સુધી. અને સુકાવવા માટે આપણે અહીંયા છે ને જે કોટનની ચૂંદડી છે એ લીધેલી છે. તો એની ઉપર આપણે આ ગુવાર છે એને આ રીતના આમ પકતો એટલે કે પોળો છે એ સૂકવી દેવાનો છે. આમ એકદમથી હાથેથી. તો હવે આપણે આને સવારથી સાંજ સુધી આમનામ તડકે છે એ સૂકવી અને રાખશું. અને સાંજે છે અંધારું થાય ત્યારે આપણે આને ઘરમાં લઈ લેવાની છે. અને ઘરમાં આપણે એમનામ જ જ્યાંથી દરવાજેથી કે બારીએથી પવન આવતું હોય એ જગ્યાએ આપણે આને છે એ રાતે ઘરમાં સૂકવી દેવાની અને દિવસે છે એ તડકામાં સૂકવી દેવાનું. જ્યાં સુધી આ ગુવાર એકદમ સરસ રીતના ખખડે ને એ રીતનો સુકાઈ ન જાય ને ત્યાં સુધી આપણે આને આ જો આપણા ગુવારની કાચરી છે એ એકદમ સરસ રીતના મસ્ત રીતના છે એ સુકાઈ ગઈ છે. તો જ્યારે છે એ તમારે આ રીતના આપણો ગુવાર છે એ જો આ રીતના તમે ડીશમાં નાખો અને એ ખખડવા લાગે ને ત્યારે તમારે છે એને લઈ લેવાનો છે. તો આ ફૂલ તડકા પડે ને તો આ ગુવારની કાચરી છે એ 2 થી 3 દિવસમાં છે એ સુકાય અને એકદમ સરસથી તૈયાર છે એ
થઈ જાય છે. તો હવે છે આ ગુવારની કાચરી આપણે 2 કિલોની બનાવેલી હતી, પણ જો સુકાય એટલે એક ડીશ જેટલી થઈ ગઈ. તો આખું વરસ છે એ તમે આ ગુવારની કાચરીને સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો હવે હું તમને છે આ ગુવારની કાચરી છે એને ફ્રાય કરીને પણ બતાવીશ. જો તેલ આપણું એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એમાં ગુવારની કાચરી છે એમાં હું તમને ફ્રાય કરીને પણ બતાવીશ. તો ગુવાર છે એ સુકાઈ ગયેલો હોય એટલે તમારે કાં ડીશ ઢાંકી દેવી, અથવા તો ધ્યાન રાખવું, કારણ કે ગુવાર છે એના બીવાળી હોય એટલે અંદરથી છે એ ગુવાર ફૂટે તો તમને છાંટો ઉડે તો તમે બળી ન જાવ કે દાજી ન જાવ, એનું ખાસ છે એ ધ્યાન રાખવું. તો આપણે આ રીતના છે એ ગુવારની કાચરીને ફ્રાય કરી લેવાની છે, અને 2 જ મિનિટ થશે ને એટલે એ ફ્રાય પણ સરસથી જો આ રીતના છે એ થઈ જશે. જો આપણે ગુવારની કાચરી છે એકદમ સરસ રીતના ફ્રાય કરી લીધી છે. ઉપરથી આપણે આ રીતના થોડુંક નમક અને થોડુંક છે એ આપણે ચાટ મસાલો પણ તમે છે એ સ્પ્રેડ કરી શકો છો, અને લાલ મરચું પાવડર છે એને પણ આ રીતના તમે સ્પ્રેડ કરી શકો છો. તો આપણી ગુવારની કાચરી તમે જોઈ લ્યો એકદમ સરસથી. તો આ કાચરી છે એ આપણી ફ્રાય કરીને પણ આપણે તૈયાર છે એ કરી લીધી છે. અને ઉપરથી તમારે જો આ રીતના નમક કે ચાટ મસાલો કે લાલ મરચું પાવડર તમારે ન છાંટવું હોય તો પણ છે એ ચાલે છે. તો આપણી ગુવાર તો તૈયાર છે મિત્રો, આપણી ગુવારની કાચરી આપણે ફ્રાય પણ કરી લીધી છે. તો તમે એને જોઈ શકો છો, અને એકદમ સરસ મસ્ત આમ જુઓ એકદમ મસ્ત રીતે ફ્રાય થાય ને તો ખાવાની ખૂબ જ છે મજા આવે છે. તો આ ગુવારની કાચરી છે એ તમે 2 વર્ષ સુધી છે સ્ટોર કરી શકો છો, 1 વર્ષ સ્ટોર કરી શકો છો. તો આને છે આ રીતના સુકવણી કરી અને એરટાઈટ ઝીપરવાળી બેગ હોય એમાં અથવા તો એરટાઈટ ડબ્બામાં છે તમે આને પેક કરી અને રાખી, અને પછી આની જ્યારે પણ તમારે છે એ કઢી ખીચડી કે દાળ ભાત શાક રોટલી સાથે છે એ તમને ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે આ ગુવારની કાચરી બનાવીને એમાં છાશ છે એ ઘાટી એનો યુઝ કરેલો હતો. તો ઘણી વખત એવું થતું હોય કે ગુવારની કાચરી છે એ તમે ફ્રાય કરો ને પછી તમને થોડીક છે એ કડશી છે એવી લાગતી હોય છે. તો જ્યાં આપણે છે એ છાશનો ઉપયોગ એટલે કરેલો છે. તો તમે પણ છે જ્યારે પણ ઘરે ગુવારની કાચરી બનાવો તો એમાં ખાટી છાશનો ઉપયોગ છે એ જરૂરથી કરજો, જેથી ગુવારની કાચરી છે એ તમે સુકવણી કરી લ્યો અને પછી ફ્રાય કરો ને તો એ તમને ખાવામાં છે એ કડશી નહીં લાગે અને એનો ટેસ્ટ છે એ એકદમ સરસ રીતના છે એ આવશે. તો તમને બધાને છે મારી આ ગુવારની કાચરી એટલે કે ગુવારની સુકવણી છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી, અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.